શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં તારીખ 14/9/2024 શનિવારના રોજ સવારે 10 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હોસ્પિટલ ચંદાખેડા અમદાવાદ સાથે ટાઈઅપ કરી આયોજન કરેલ છે, જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવશે તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી આપવામાં આવશે। સાથે સાથે લાવવા તથા લઈ જવા વ્યવસ્થા પણ કરવામાં આવશે, તો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિએ લાભ લેવા વિનંતી। ભંજન હનુમાનજીનું મંદિરે ગણપતિ દાદાનું સરસ એવું અત્યારે આરતી કરી અને અત્યારે એમને કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં ની રિપ્લેસમેન્ટ જે આધાર કાર્ડ તમારું જે આયુષ્યમાન કાર્ડ તમે લઈને જશો તો તમારે ની રિપ્લેસમેન્ટની જે તકલીફ કરાવવાનું હશે એ તમને કરી આપવામાં આવશે અને નગરજનોને ખાસ વિનંતી કે ચોક્કસ આનો તમે લાભ લો। મારું નામ સચિન પંચાલ છે। શ્રી ભીડ ભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે જે આવેલું છે એનો સેવક છું। પહેલા વર્ષે બસ સ્ટેન્ડના રાજા જે કહેવાય શ્રી ભીડ ભંજન હનુમાનજી મંદિર એમને આજે ગણપતિએ દાદા પ્રથમ વખત અમે લોકો લાવેલા છે। ગણપતિના અનુસંધાનમાં અમે લોકોએ બહુ ડેકોરેશનનો ખર્ચો નહીં કરી અને અમે લોકોએ એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેને કહેવામાં આવે છે ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન અમે લોકોએ 14 તારીખના રોજ સવારે 10 કલાકથી કરવામાં રાખ્યું છે। અહીંયા જે પણ બી બતાવવા માટે જે નિદાન માટે આવશે એને એક્સરે પણ બી કરવામાં આવશે અને જેનો કોઈ પણ બી ખર્ચો કોઈએ આપવાનો નથી, જે મંદિર ભોગવવાનું છે। અને જો કદાચ કોઈ ઓપરેશન કરવામાં આવશે તો એ પણ બી આપણે જે કહેવાય છે સેન્ટ્રા હોસ્પિટલ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં આગળ પણ બી એ મા કાર્ડની અંદર આપણને ઓપરેશન કરી આપશે અને નડિયાદથી અમદાવાદ લઈ જવાનો ખર્ચો અને અમદાવાદથી નડિયાદ લાવવાનો ખર્ચો પણ બી સેન્ટ્રા હોસ્પિટલ તરફથી આપણને કરવામાં આવી છે। અને મારી આપના માધ્યમથી એક જાહેર જનતાને એટલી વિનંતી છે કે આ કેમ્પની અંદર અચૂક તમે લોકો લાભ લેશો એવી મારી દિલથી ઈચ્છા છે અને અચૂક આવજો। અને હજી પણ બી એક વખત કહું છું કે આ સંપૂર્ણ ફ્રી છે, ફક્ત તમારે આવવાનું છે, તમારું ચેકઅપ કરાવવાનું છે। તારીખ છે 14/9/2024 ને શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી। ભૂપેન્દ્રભાઈ ગોધનભાઈ પટેલ, નડિયાદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદમાં। શનિમયનું આમંત્રણ હતું। ગણપતિ બાપાની આરતી ઉતારીને આજે ખૂબ ધન્યતા અનુભવી અને દાદાના દર્શન કરીને પણ ખૂબ ધન્યતા અનુભવી। અહીંયા આવીને જાણવાનું મળ્યું કે સચિનભાઈએ એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેને ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય, જેને નીના પ્રોબ્લેમ હોય એમના માટે તપાસ 14 તારીખે એક કેમ્પનું આયોજન કર્યું છે, 14/9 આવતી। તો મારું એક બધાને સૂચન છે કે જેના પ્રોબ્લેમ હોય એ અહીંયા ચેક કરાવી શકે છે અને જો ઓપરેશન કરવાની બી જરૂર પડે તો મા કાર્ડ હશે તો એ પણ ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે। એટલે બધાને મારું એક સૂચન છે કે બધા એનો વધારેમાં વધારે લાભ લે।